દર્શક મિત્રો, એસએમબી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતે જાની મકવાણા। વિકાસ કરતા પહેલા નજીક સદમ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં લાખોના ખર્ચ બાદમાં વરસાદી પાણી સામાન્ય વરસાદમાં ભરાય છે કેમ? વરસાદી કાંસ એટલે કે કાંસમાં સફાઈ કરવામાં વેટ ઉતારાતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો। લાખો રૂપિયાના આંધણ બાદ પણ દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ભરાય છે પાણી। ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના કાવી કંપોલમાં મોટી ભરતી સાથે વરસાદી માહોલ જામ્યો। ભરૂચના મેઘવાડ સોસાયટીમાં સાયકલ ધીમી ચલાવવા બાબતે મહિલા અને યુવકે ટીપી નાખી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ગુનો દાખલ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં લાખોના ખર્ચ બાદ પણ વરસાદી પાણી સામાન્ય વરસાદમાં કેમ ભરાઈ રહે છે? જુઓ, સફાઈમાં વેટ ઉતરતી હોવાનો ભંડો ફૂટ્યો છે। આપણને એ જ કચરો પાછો કાંસમાં જ જાય તો આપણે દર વર્ષે 50 લાખનું આંધણ કરે છે, એનું શું કરતા? એમાં જે પણ કચરો છે એ અત્યારે વહીવટી ટીમને કહી દીધું છે, કચરો ઉચકીને બધું આપણે એ કાંસમાં ના જાય એ રીતના જ અમારા પ્રયત્ન છે। અને આ જે ખર્ચાનું તમે કહો છો સાહેબ, ખર્ચામાં એ રીતના પ્રશ્ન ઉપસ્થિત ના થાય એની અમે કાળજી લઈશું ને કોઈ જાતની એમાં બેદરકારી રાખી જ નથી સાહેબ। ભરૂચ નગરપાલિકા હંમેશા ભ્રષ્ટાચારમાં ડૂબતી રહી છે અને તેનું કારણ છે નગરપાલિકાનું સંકલન। વાત કરીએ નગરપાલિકા દ્વારા તેના વિસ્તારમાં વરસાદી 27 કાંસો આવેલી છે અને આ કાંસોની સફાઈ ચોમાસા પૂર્વે વરસાદમાં વિસ્તારોમાં પાણી ન ભરાય તેના માટે નગરપાલિકા 50 લાખ રૂપિયાની રકમનું આંધણ કાંસ સફાઈ કરાવતા હોય છે, પરંતુ કાંસ સફાઈમાં પણ વેટ ઉતારવામાં આવતી હોય, જેવી કે કાંસ સફાઈમાંથી નીકળતો કચરો ઉઠાવી લેવાની જગ્યાએ કાંસની બાજુમાં જ એકત્ર કરી તેને સમયસર ન ઉઠાવી અને વરસાદ આવતા જ તે જ કચરો વરસાદી પાણીમાં પુનઃ કાંસમાં જવાને કારણે કાંસ જામ થવી અને નાળા અને ભૂંગળાઓ પણ જામ થવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા ભરૂચના અનેક જાહેર માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે। હાલમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે અને ભરૂચ નગરપાલિકાના જ વોર્ડ નંબર 6માં મક્તમપુર નારાયણ હોસ્પિટલની કસક પ્રીતમનગર સોસાયટી સુધીની કાંસ આવેલી છે। આ કાંસની નારાયણનગર સોસાયટી પાસેથી સફાઈ કરવામાં આવી નથી। જે જગ્યાએ કાંસની સફાઈ થઈ છે તે કાંસમાંથી નીકળેલો કચરો પણ ઉઠાવી લેવાની જગ્યાએ કાંસની બાજુમાં જ એકત્ર કરવામાં આવ્યો છે। નગરપાલિકાએ કચરો સમયસર ન ઉઠાવવાનું કારણ વરસાદ વરસવાના કારણે કચરો પુનઃ કાંસમાં જવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થતી હોય છે। જોકે આ કાંસ સફાઈ થઈ ત્યારે સ્થાનિક નગરસેવકોને પણ રૂબરૂ બોલાવ્યા નથી તેવું હેમુબેન પટેલનું કહેવું છે। સફાઈ કામમાં પણ વેઠ ઉતાર્યો હોવાના પણ ભાજપના જ નગરસેવકો આક્ષેપ કરી રહ્યા છે। ભરૂચની નગરપાલિકાની સફાઈ કરેલી કાંસોની આજુબાજુમાં જ એકત્ર થયેલો કચરો ઉઠાવી લેવાની જગ્યાએ તેનો નિકાલ થતો ન હોવાના આક્ષેપ મામલે નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ કહ્યું હતું કે હાલ વરસાદી કાંસની સફાઈ પૂર્ણ થઈ છે, પરંતુ કાંસની સફાઈ બાદ તેનો કચરો ઉઠાવવામાં આવ્યો નથી તેવી ફરિયાદો મળી છે, જેને કારણે કચરો તમામ ઉઠાવવામાં આવે તે બાબતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ દરેક વોર્ડમાં કાંસની સાફ સફાઈની કામગીરી દરેક વિસ્તારમાં થઈ ચૂકી છે। અમુક જ વિસ્તાર એવા બાદ છે કે એમાં કાંસની સાફ સફાઈ બાકી છે। એમાં અમુક વહીવટી તંત્ર અને બધા સાથે મળીને જ કામ કરી રહ્યા છે અને અમુક એવા મુશ્કેલીના જે જગ્યાઓ છે ત્યાં મશીનો અને ત્યાં પહોંચી ના શકાય એવી જ જગ્યા ખાલી બાકી છે।
તો આવનારા સમયમાં આ પણ જગ્યાઓ કાચની સુંદર સાફ સફાઈ થશે અને પ્રજાને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ રીતનું નગરપાલિકાનું અમારું કામ હશે અને પ્રજાના પ્રશ્નને હલ કરવાનું અમારું નિવારણ હશે. જો કે નગરપાલિકાની હદમાં આવેલા 27 કાંસોની સફાઈ મુદ્દે હેમેન્દ્ર કોઠીવાલાએ કહ્યું હતું કે દર ચોમાસામાં કાંસની સફાઈમાં વેઠ ઉતારવામાં આવે છે અને કાંસની સફાઈ કરવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે નગરપાલિકા લાખો રૂપિયા ભાડું ચૂકવે છે. કાંસમાંથી નીકળેલો કચરો ઉઠાવાય છે કે નહીં અને વરસાદી કાંસમાં વેઠ ઉતારવામાં આવતો હોય છે. ચોમાસાની સિઝનમાં લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ વેઠ ઉતારવાના કારણે મોટું કૌભાંડ દર ચોમાસામાં થતું હોવાનો આક્ષેપ વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કર્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. કુલ મોટી 27 જેટલી આપણે કાંસો છે, નાની બીજી 10 કાંસો છે, એમ કરીને 37 કાંસો છે, પણ મોટી 27 કાંસો કહેવાય છે. અને મોટા ઉપર આ લોકો લગભગ 1-1.5 મહિનાથી સફાઈ માટે સાધનો મૂકી દેતા હોય છે. એ શોભાના ગાંઠિયા સમાન સફાઈ કરવા માટે કાંસો મૂકી તો દે છે સફાઈ ઉપર, અને કાંસોમાં પોકલેન છે, પછી જેસીબી છે, આ બધા સાધનો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઉતારે છે. પણ તમે એનું રિઝલ્ટ છેલ્લે શૂન્ય. દર વર્ષે સબર વિપક્ષ તરીકે અમે અમને કહેલું છે, જ્યારે હું અમને દાવાથી કહું છું કે જ્યારે આ કાંસો સફાઈ થાય છે, આટલી મસ્ત મોટી રકમ 50 થી 60 લાખનો ધુમાડો થતો હોય છે, ફક્ત 1 મહિનામાં 1 થી 1.5 મહિનામાં 50 લાખ થી 60 લાખનો જો ધુમાડો થતો હોય આટલી માતબર રકમનો, અને ત્યાં સુપરવિઝનમાં કોઈ નથી હોતું, ના તો નગરપાલિકા તરફથી હોય છે કે ના કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટર આપ્યો એના તરફથી કોઈ સુપરવિઝન થતું હોય છે. તો આ બોડી બામણીના ખેતર સમાન છે આ નગરપાલિકા. ફક્ત અને ફક્ત પૈસાની ખાઈકી કરવા માટેના પ્રી મોન્સૂન કામગીરી છે. આજે પણ તમે જોઈ લો કે જો પ્રી મોન્સૂન કામગીરી ખરી માત્રામાં થઈ હોય તો આજે એ કાંસો ફરીથી પાછી જે આખા વર્ષ દરમિયાન સફાઈ નથી થઈ એવી બસ મોટી બની ગઈ છે. અને સબર વિપક્ષ તરીકે અમે દર વર્ષે દર વર્ષે અમે બોર્ડ હોય કે પછી ઇન્ડિવિજ્યુઅલ હોય, અમે અમારો વિરોધ કરી અને એમના કાન મચેરીને અમને ઉજાગર કર્યા છે. પણ આ જાડી ચામડીના સત્તાધીશો જે પ્રજાને પણ કહેવા માંગુ છું કે તમારી જે કાંસો છે એની આજુબાજુ જુઓ. આજે તમે કચરાના ઢગલા એ કાંસોમાં પડેલા દેખાય છે. કઈ રીતે પ્રી મોન્સૂન કામગીરી કરી છે એ આપણા કેમેરા માધ્યમથી હું જણાવીશ, અને આપણા માધ્યમથી જણાવીશ કે સત્તાધીશો જાગો અને પ્રજાના પરસેવાના પૈસા જે તમે ટેક્સ લાખોની માત્રામાં ઉઘરાવો છો એનું આંધણ આજે કશું દેખાતું નથી. આવનારા દિવસોમાં બોર્ડ છે અને જ્યારે કમિટીઓ બેસે ત્યારે અમે વિપક્ષ તરીકે એમને આ સવાલ પૂછવાના છે, અને એમને જો ના માને ના સમજે તો દરેક કાંસો પર પ્રમુખને લઈ જવાની તાકાત રાખીશું. જોકે ભરૂચમાં મીડિયાએ પણ તમામ વરસાદી કાંસોનું નિરીક્ષણ કર્યું તો વરસાદી કાંસની સફાઈ બાદ તેનો કચરો કાંસની બાજુમાં જ રહેવા દીધો હોવાના પણ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી ગયા છે. ભરૂચ નગરપાલિકા હાલ તો ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. છેલ્લા કેટલા સમયથી દર ચોમાસે વરસાદી કાંસની સફાઈમાં વેઠ ઉતારી મોટી રકમ વેડફવામાં આવતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી રહી છે અને તેનું કારણ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે અનેકવાર આક્ષેપ થયા છે. સૌથી વધારે હવે કાંસ કૌભાંડ સામે આવ્યું છે. વરસાદી કાંસ દર ચોમાસાની સિઝનમાં 27 કાંસોની સફાઈ પાછળ 50 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે, પરંતુ સમયસર અને જે પ્રમાણે કાંસ સફાઈ થવી જોઈએ તે કાંસ સફાઈ ન થતી હોય અને વેઠ ઉતારવામાં આવતી હોય, જેના કારણે સામાન્ય વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 6 છે મક્તમપુર વિસ્તાર. મક્તમપુરની મહત્વની વરસાદી કાંસની પરિસ્થિતિ હું તમને બતાવું છું. ચોમાસાના હવે આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. 24 કલાક 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. આ જે વરસાદી કાંસ છે તેનો જે કચરો હોય છે તેને તમે જોઈ રહ્યા છો બાજુમાં જ નિકાલ કરેલો છે. હવે આ સુકાઈ ગયો છે. 48 કલાકમાં ભારે વરસે એટલે કે વરસાદ વરસે તો એ જ વરસાદનો કચરો પાછો કાંસમાં જાય અને કાંસ જામ થઈ જવાની શક્યતા વર્તાય છે, અને એટલા માટે સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે. પરંતુ આ જ વરસાદી કાંસો જે 27 કાંસો આવેલી છે તેની સફાઈ કરવામાં આવી હોવાનું દર્શાવી દર વર્ષે 50 લાખ રૂપિયાનું સત્યાનાશ વાળવામાં આવતું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે 48 કલાક વરસાદની આગાહીની વચ્ચે હજુ પણ તમે જોઈ રહ્યા છો વરસાદી કાંસમાં લબાર કામ થયું હોય અને તમામ કચરાનો જથ્થો બાજુમાં જ ભેગો કરાયો હોય અને ફરી વરસાદ વરસે તો એ પાછો કાંસમાં આવે અને ફરી એકવાર વરસાદી કાંસ જામ થવાના કારણે ભરૂચમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થાય
તેવા દ્રશ્યો અહીંયા સ્પષ્ટ જોવા મળી ગયા છે. પરંતુ ભરૂચ નગરપાલિકા દર ચોમાસાની સિઝનમાં 27 વરસાદી કાંસોની સફાઈ પાછળ 50 લાખ રૂપિયાનું આંધણ કરતી હોય છે, પરંતુ તેનું આંધણ થવાના કારણે આજે ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ દ્વારા રજૂઆત કરાઈ હતી. રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈ આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફરજિયાત કરાયેલી ટીઈટી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ તેમજ ટીએટી પરીક્ષામાંથી મુક્તિ મેળવવા સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રદર્શનોનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધિત એક આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કરાયું હતું. સંઘના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલ ટેટ 1 શિક્ષકોની ઉચ્ચ પગાર ધોરણ, બઢતી અને સેવા સંબંધી અનેક મહત્વ લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાના આક્ષેપ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. હું પ્રવીણભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો. માન્ય સુપ્રીમ કોર્ટનો 29 મે 2026નો જે ચુકાદો છે એ ચુકાદા સંદર્ભે 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાનું એક ચુકાદો છે અને એ ચુકાદા સંદર્ભે લાખો શિક્ષકોની જે ભવિષ્યની નોકરી છે અને ભવિષ્યના જે લોકોના હિતો છે એ જોખમાય એવી પરિસ્થિતિ છે. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આખા ભારત દેશની અંદર જિલ્લા મથકોએ આવેદનપત્ર આપીને માનનીય વડાપ્રધાન અને માનનીય કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને સંસદમાં એક નિયમ લાવીને અથવા તો કોઈ કાયદો બનાવીને આ પરીક્ષા રદ કરવા માટે એક વિનંતી કરતું આવેદનપત્ર આપવા માટેનો આ કાર્યક્રમ રાખેલો છે. અને એક કાર્યક્રમ સંદર્ભે આજે ભરૂચ જિલ્લા શૈક્ષિક મહાસંઘ પણ માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વડાપ્રધાનશ્રીને વિનંતી કરવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં મોટી ભરતી સાથે વરસાદી માહોલ રહ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. જેમાં જેઠ સુદની ત્રીજ મોટી ભરતીના અદ્ભુત દ્રશ્યો વચ્ચે કાવી કંબોઈનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર જળા અભિષેક થવા સાથે દરિયામાં વધુ કરંટ જોવા મળતો હોય અને દરિયાના મોજા પણ તેમજ મોટી ભરતી સાથે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવને દરિયો દિવસમાં 2 વખત જળાભિષેક કરવા આવતા ભગવાન સ્તંભેશ્વર મહાદેવ ભક્તોથી અદ્રશ્ય રહે છે અને આજે પણ જેઠ સુદ ત્રીજના દિવસે પણ દરિયામાં મોટી ભરતી આવતા જ કાવી કંબોઈના સ્તંભેશ્વર ખાતે અદ્ભુત દ્રશ્યો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા જ ખેડૂતોમાં પણ ચિંતાની લહેર જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. દક્ષિણ ગુજરાત તરફ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વચ્ચે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે દરિયામાં મોટી ભરતી સાથે દરિયામાં મોટા મોજા પણ આવતા કરંટ જોવા મળ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં વરસાદી માહોલ કાવી કંબોઈ તરફ જોવા મળ્યો છે. અંકલેશ્વરના અંધારા ગામના કૃષ્ણા પાર્ક 2 માં ગેસ લીકેજની ઘટના બની હતી. અંકલેશ્વરના અંધારા ગામમાં કૃષ્ણા પાર્ક 2 સોસાયટીની સામે ડીજીવીસીએલની અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થયું હોવાની ઘટના સામે આવી હતી. ડીજીવીસીએલની અંડરગ્રાઉન્ડ વીજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગેસ લાઇન તૂટી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને કારણે અંધારા અને માંડવા ગામનો ગેસ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લાઇનને થયેલા નુકસાન બાદ સુરક્ષાના ભાગરૂપે સપ્લાય અટકાવવામાં આવ્યો હતો. બંને ગામોના રહેવાસીઓએ રસોઈ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગેસ પુરવઠો બંધ થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. સંબંધિત વિભાગની ટીમોએ ઘટના સ્થળે પહોંચી મરામત કરી કામગીરી શરૂ કરી હતી. ગેસ લાઇનની મરામત પૂર્ણ થયા બાદ પુરવઠો ફરી શરૂ કરવામાં આવનાર છે. ઘટનાને કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. અંધારા અને માંડવા ગામના લોકો હવે ગેસ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત થાય તેવી રાહ જોઈ રહ્યા છે. ભરૂચમાં ડબલ મર્ડરના 70 વર્ષીય આરોપીને ઝડપી પાડી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચમાં રહેતા 70 વર્ષીય ઝૈનુલ અબ્બાસ જનોરવાલાએ પોતાની જ પુત્રવધુ
અલિફિયા જનોરવાલા જે ડૉક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હતી, તેમજ આલિફિયાની માતા શહેનાઝ નમકવાલાની પણ છરીના ઉપડા છાપડી ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. ઘટના બાદ આરોપીએ પોતાને પણ ગળા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને મંગળવારે રાત્રે હોસ્પિટલમાંથી રજા મળતા જ બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી હતી. આરોપીએ અલિફિયા જનોરવાલાને 44થી વધુ ઘા તો શહેનાઝ નમકવાલાને પણ 23 જેટલા ઘા માર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં બંનેના મૃત્યુ નિપજ્યા બાદ પણ આરોપી તેમના મૃતદેહ પર હુમલો કરતો રહ્યો હોવાનું પણ પોલીસનું કહેવું છે. બીજી તરફ આરોપીએ પોતાના ગળા ઉપર પણ ચપ્પુ મારતા તેને 17થી વધુ ટાંકા આવ્યા હતા. પોલીસે રિમાન્ડ અરજીમાં દલીલ કરી હતી કે 70 વર્ષીય વ્યક્તિએ એકલા હાથે આટલી કરપીણ અને કરુણ હત્યાને અંજામ આપી હોવાની બાબત શંકા ઊભી કરે છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ, હત્યા પહેલા અને બાદમાં આરોપી કોના સંપર્કમાં હતો, તેમાં સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ ષડયંત્ર કે સહયોગી હતા કે નહીં તે દિશામાં તપાસ જરૂરી હોવાથી 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાંથી 1 દિવસનો રિમાન્ડ મંજૂર કરાયો છે. ભરૂચના મેઘવાડ સોસાયટીમાં સાયકલ ધીમી ચલાવવા બાબતે ટોકતા મહિલાને માર મારી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં 75 વર્ષીય વીણાબેન કટારિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદી ખુરશી લઈને ઘર પાસે બેઠા હતા તે વેળાએ સોસાયટીના બાળકો સાયકલ સ્પીડમાં ચલાવતા હોય અને તે બાબતે અમોએ બાળકોને સાયકલ ધીમી ચલાવવાનું કહેતા જ એક બાળકના પિતા પ્રકાશ મૂળજી સાગત્રાએ અચાનક દોડી આવેલા અને તેમના હાથમાં રહેલું પ્લાસ્ટિકના બેટ તથા ખુરશી વડે મારવા ધસી આવતા જ લોકોએ અમોને બચાવેલા હોય અને ઈજા થતાં સારવાર માટે ફરિયાદીનો દિયર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. હુમલાખોર પ્રકાશ મૂળજી સાગંદ્રાએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આક્ષેપ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઈજાગ્રસ્તની ફરિયાદ લઈ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચમાં લાખોના ખર્ચ બાદમાં વરસાદી પાણી સામાન્ય વરસાદમાં ભરાય છે કેમ? વરસાદી કાંસ એટલે કે કાંસમાં સફાઈ કરવામાં વેટ ઉતારાતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો. લાખો રૂપિયાના આંધણ બાદ પણ દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ભરાય છે પાણી. ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના કાલી કંપોલમાં મોટી ભરતી સાથે વરસાદી માહોલ જામ્યો. ભરૂચના મેઘવાડ સોસાયટીમાં સાયકલ ધીમી ચલાવવા બાબતે મહિલા અને યુવકે ટીપી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ગુનો દાખલ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.